સાણંદ વિરમગામ હાઈવે પર વિરોચનગર પાટિયા નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ખાડામાં ભરાયેલું પાણી પીવાથી આશરે 33 જેટલા ઘેટા બકરાના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ વિરમગામ તરફથી સાણંદ તરફ જઈ રહેલા આશરે 300 થી વધુ ઘેટા બકરાના ટોળામાંથી કેટલાક પશુઓ રસ્તા કિનારે ભરાયેલા પાણીના ખાડામાંથી પાણી પીવા ગયા હતા। પાણી પીતા જ આશરે 31 ઘેટા અને 2 બકરાઓના ટપોટપ મોત થતા અફરાતફરી મચી ગઈ હતી। ઘટનામાં કેટલાક પશુઓની હાલત ગંભીર બનતા તાત્કાલિક પશુ ડોક્ટરને જાણ કરવામાં આવી હતી। સ્થળ પર પહોંચી ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી હતી। માલધારીઓએ આક્ષેપ કર્યો છે કે ખાડામાં ભરાયેલું પાણી કેમિકલ યુક્ત હોઈ શકે છે, જેને કારણે પશુઓના મોત થયા છે। ઘટના અંગે જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। હાલ પશુઓના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે। આ ઘટનાએ રોડ સુરક્ષા અને બેદરકારી અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। ટોટલ કેટલા ઘેટા હતા? 33 ઘેટા હતા। અને બકરા તમારી સરકાર જોડે શું માંગ છે? સરકાર જોડે માંગ કે આ તો માલ મરી ગયો, કમસે કમ 4 લાખનો માલ લે, ગરીબ લોકો।